નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 8 અને વિષય સામાજિક વિજ્ઞાનના પ્રથમ પરીક્ષાની અંદર જે નકશો પૂછાય છે તો નકશો આપણે સમજી લઈએ તો આપણને ગુણ જે છે તે પાકા મળી જશે. કયો નકશો પૂછાશે અને શું પૂછાશે તેની વાત કરીશું. તો ખનિજ ક્ષેત્ર અને કોલસાના જે ક્ષેત્રો છે આ પ્રકારના પ્રશ્નો તમારી પરીક્ષાની અંદર પૂછાવાનો છે. તો નકશો ખાસ તમારે અહીંથી સમજી લેવાનો છે. તો સૌથી પહેલાં રૂડ સિંગને આપણને અહીં આપી છે. કોલસો છે તો એ કુંડી જેવું આપ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જ્યાં પણ તમને હોડી દેખાય છે બરાબર છે, ભારત છે, ત્યાર પછી રશિયાના મોટાભાગના વિસ્તારો છે, આફ્રિકા ખંડની અંદર છે, ઉત્તર અમેરિકા છે. તો આ વિસ્તારની અંદર કોલસો તમે દર્શાવશો એટલે તમને જે માર્ક છે પૂરેપૂરા મળી જશે. ત્યાર પછી વાત કરીશું ખનિજ તેલ. તો આપણને ત્રિકોણ છે. તો ત્રિકોણ અહીં સૌથી વધારે તમે જુઓ તો અહીં આપણને દક્ષિણ અમેરિકા છે. ત્યાર પછી અહીં ઈરાન, ઈરાક, અરબના જે દેશો છે તે, આ ઉપરાંત રશિયાની અંદર અને ભારતની અંદર તમે જોશો તો પણ આપણને જોવા મળે છે. તો આટલી જગ્યા ઉપર તમે ખનિજ તેલ પણ જે છે તે દર્શાવી શકો છો. હવે વાત કરીશું કે ખનિજ કોલસાના જે ક્ષેત્રો છે તો વિશ્વની અંદર કયા દેશોની અંદર દર્શાવી શકાય. તો વિશ્વની અંદર જો ચીન છે, રશિયા છે, ફ્રાન્સ, જર્મની છે, દક્ષિણ આફ્રિકા અને સંયુક્ત અમેરિકા અહીં મેં દર્શાવેલા છે. તમે જોઈ શકો છો કે અહીં આપણે અમેરિકા છે, ત્યાર પછી આફ્રિકા છે, રશિયા છે, ચીન છે, ફ્રાન્સ છે અને જર્મની છે. તો આટલા દેશોની અંદર આપણે ખનિજ કોલસો દર્શાવીશું. ભારતના નકશામાં પૂછાય તો પશ્ચિમ બંગાળ અને ઝારખંડની અંદર દર્શાવીશું. ગુજરાતની વાત કરીએ તો કચ્છ, ત્યાર પછી મહેસાણા, ભરૂચ, ભાવનગર અને સુરતની અંદર દર્શાવીશું. પેટ્રોલિયમ ઉત્પાદક દેશોની વાત કરવામાં આવે તો વિશ્વની અંદર ઈરાન, ઈરાક, સાઉદી અરબના દેશો છે. એટલે કે અહીં જે તમે દેશોનું આખું એક ઝુમખું જોઈ રહ્યા છો જેમને આપણે આરબના દેશો કહીએ છીએ. આ છે કતાર છે, ત્યાર પછી અમેરિકા છે, રશિયા છે, વેન્ઝુએલા અને મિત્રો અલ્જેરિયા છે. તો આ દેશોની અંદર તમે પેટ્રોલિયમ ઉત્પાદક ક્ષેત્રો દર્શાવી શકો છો. ભારતની વાત આવે તો આવશે અસમ આવશે, મુંબઈ આવશે અને ગોદાવરી અને કૃષ્ણા નદીનો જે મુખ ત્રિકોણ પ્રદેશ છે એ પણ તમે દર્શાવી શકશો. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર આવશે આણંદ, ત્યાર પછી ભરૂચ. આ બે જે ક્ષેત્રો છે તે સૌથી મોટા છે. બાકીની વાત કરીએ તો મહેસાણા, કલોલ, કડી, નવાગામ, કોસંબા, સાણંદ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભરૂચ, આણંદ, ખેડા અને ભાવનગરમાં તમે દર્શાવી શકો છો. કુદરતી વાયુની જો વાત કરવામાં આવે તો વિશ્વની અંદર રશિયા, નોર્વે, યુકે અને નેધરલેન્ડ. એટલે વિદ્યાર્થી મિત્રો, જે રશિયા છે આની અંદર કોલસો, પેટ્રોલ અને કુદરતી વાયુ તમામે વસ્તુ મળી રહે છે. તો તમે તે દર્શાવી શકો છો. નોર્વે, યુકે અને નેધરલેન્ડ અહીં નાના દેશો આવેલા છે યુરોપ ખંડના, ત્યાં દર્શાવી શકશો. ભારતની વાત કરીએ તો ભારતની અંદર જેસલમેર અહીં રાજસ્થાનની અંદર છે. ત્યાર પછી અહીં તમે જોઈ રહ્યા છો ત્રિપુરા, બોમ્બે હાઈ, તો અહીં આવશે. ખંભાતનો બેસીને આપણો જે અહીં ગુજરાતની અંદર ખંભાતનો અખાત પડે છે ત્યાં તમે દર્શાવી શકો છો. ગુજરાતની વાત કરીએ તો અંકલેશ્વર અને ગાંધારની અંદર કુદરતી વાયુ ઉત્પાદન કરવામાં આવે છે. તો આટલો નકશો તમે કમ્પ્લીટ હશે તો તમને પરફેક્ટ જે છે તે માર્ક મળી જશે. હવે આની ઉપરાંત આપણે જોઈશું કે ગયા વર્ષે કયા પ્રકારનો નકશો પૂછાયો હતો. વિદ્યાર્થી મિત્રો, તમને આ પ્રકારનો કોરો નકશો વિશ્વનો આપવામાં આવશે અને આમાં જે ગયા વખતે પ્રશ્નો પૂછાયેલા હતા તો કોલસો ઉત્પાદક પ્રદેશ તો આપણે અહીં રશિયાની અંદર બતાવ્યો હતો. તો આ રશિયાની અંદર તમે અહીં કોલસો ઉત્પાદક દેશ બતાવી શકો છો. ત્યાર પછી સાઉદી અરેબિયા છે તો એ પણ પેટ્રોલિયમ ઉત્પાદક દેશ છે, તો આપણે સાઉદી અરેબિયા બતાવ્યો હતો. લિગ્નાઇટ કોલસો ભારતની અંદર તો આપણે અહીં દર્શાવી દીધો હતો ભારતની અંદર. અને પેટ્રોલિયમ પેદાશ તો બોમ્બે હાઈ તો મુંબઈની અંદર અહીં દર્શાવેલો હતો. તો આ વર્ષે પણ આ જ પ્રકારે તમને નકશો આપવામાં આવશે અને આ પ્રકારે પેટ્રોલિયમ પેદાશો, કોલસો અથવા તો કુદરતી વાયુના પ્રશ્નો તમને પૂછવામાં આવશે. જો તમે ફૂલ પેપર સોલ્યુશન જોવા માગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો.